નમસ્કાર મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અહીંયા તમે જોઈ શકો છો અમે અહીંયા ગુટિયા આંબા આવેલા છીએ અને અહીંયા અમારા ફौजी સાહેબ મહેશ બારિયા અને પંકજ બારિયા ત્રણ મિત્રો અહીંયા અનુકરણ માટે આવેલા છે। એ આગળની માહિતી તમને આપશે। તમે જોઈ શકો છો। મહેશભાઈ બોલો, શું છે અહીંયાની માહિતી? જ્યારે અમે આપણે આગલા વર્ગમાં તમને બતાવ્યું કે જ્યાં પાંડવો જ્યારે અહીંયા વનવાસમાં ભોગવી રહ્યા હતા ત્યારે જેમને કળયુગ પાછળ પડેલો હતો, ત્યારે જમવા બેઠેલા ત્યારે એમના પર જ્યારે માખ બેસી ગયેલી એવું કહેતા હતા। આપણે આગળ કળયુગની અંદર એ લોકો વાતો કરતા હતા। રસિંગભાઈ થોડા આગળ ખસી જાય, પડી જાય એવું થાય છે। અહીંયા અમે નીચે ઉતરેલા છીએ તો એમાં કેવું છે કે જમતી વખતે માખ પડી તો એમના પતરાળામાં જે પાના અહીંયા ફેંકી દીધા, ચાવલ હતા તો ચાવલ એટલે ભાત ને દાળ જેવું કઈ ખાતા હશે તો એ ખાઈ રહેલા હતા ત્યારે ફેંકી દીધા। એ ચાવલ અહીંયા ઉગી રહ્યા છે। એવું એમ? હા, એ છે। તમને વિડીયો બતાવીએ। ચાર મિત્રો અહીંયા ગાયના મુખમાં પાણી બી સારું પડી રહ્યું છે, અહીંયા ઉગી પણ રહ્યું છે। તો આપણે એવું જાણી શકીએ કે આ વર્ષ આપણું ખૂબ ખૂબ સારું રહેશે। અને આ બાજુ પેલા સામે આ બાજુ વિક્રમભાઈ બતાવે ત્યાં કેળ બી છે અને કેળના પાનામાં બી સારા પાક છે અને કેળ બી સારી રીતે આવી રહી છે। અને પેલા શું કહેવાય કે આંબાને બી સારું, એનો ફળ બી સારું છે। અને અહીંયા નીચે પેલી બાજુ ખૂબ તમારે બીજા વલકમાં તમને કહેશું કે ત્યાં પાણી ફૂલ નીકળે છે। એકદમ ખાય છે। મહેરબાની કરી મિત્રો આ જગ્યા પર કોઈક આવો તો મહેરબાની કરીને એકદમ ડાયરેક્ટ ઉતરી ના પડતા, કે અહીંયા ઉતર્યા છીએ અમે જાણીએ છીએ। હજી ચડશું કે ના ચડશું તો તમે નેક્સ્ટ બતાવશું। કદાચ થોડીક પણ ગલતી કર્યા વગર ચડી જજો। અને મારા હાથના નીચે શું વૃક્ષ છે એ બતાજો। આ શું બતાવો? રસિકભાઈ ના હાથના નીચે શું વૃક્ષ છે, શું વાત પકડી છે, તમે કોમેન્ટમાં બતાવો।